સંતાન માટે ગયા તો સતુભાઈએ ટાઈમ આપ્યો, ધૂણીને આપ્યો હોય કે ઈ ભાઈ 500 રૂપિયા મૂકો. એટલે 500 રૂપિયા લીધા, બરોબર. અંધશ્રદ્ધામાં એટલો વિશ્વાસ રાખ્યો કે એને 19 રવિવાર ભર્યા. 19 હવે 19 રવિવારના 500 ને 1000 જયારે જાય. પહેલી વખત ગયા તારે 500, બીજી વખત ગયા તારે 1000, ત્રીજી વખત ગયા તારે 1500, 500 વધતા જાય. એટલે આ રીતે ભાઈના પૈસા લીધે ભાઈનું કામ ન થયું. તો ભાઈઓ ખરેખર આ દીપક ચુડાસમા અને દલિત સમાજના શિવરાજભાઈ છે મિત્રો, જે હાલના વાવડી ગામના છે મિત્રો તે ભાઈ એમ કીધું કે મારો ભાઈબંધ અટકે ભાઈ જે શિવરાજભાઈ છે તેના કોક ઘરની અટકે જાણીતું એ ભાઈ 19 રવિવાર કોરડા ભર્યા હતા. સંતાન નહોતું ભાઈને, એટલે 19 રવિવાર કોરડા ભર્યા હતા. તો અને 19 રવિવાર ભર્યા તો પણ સંતાન એને પ્રાપ્ત ન થયું. એટલે આપણે બધી કે જોવી છે, સતુભા કહે છે એમાં ઘણા લોકોને મિત્રો સંતાન થાય છે. જો એને કીધું હોય એ પ્રમાણે કરે તો સંતાન થાય છે. તો આ ભાઈ 19 વાર ગયા તો પણ એને કાંઈ સંતાન થયું નહીં. અને કે 19 વાર ગયા તો દર ફેલે પહેલી વાર 500 લીધા, બીજી ફેર 1000 લીધા, ત્રીજી વાર 1500 લીધા, 1500 500 રૂપિયા વધુ લઈ અને 19 રવિવાર ગયો કે એની અંધશ્રદ્ધાની અંદર. તો દીપક ચુડાસમા એમ કીધું કે ભાઈનો મને વિડીયો, એ બંને જણા જે ગયા હતા એ બંને જણાનો વિડીયો મને મોકલો, આપણે એનો પર્દાફાશ કરશું. અને એને એમ કીધું છે સતુભાઈએ કે આપણે જે દી અહીં બોલ પાડવી, જે દીકરીને સંતાનનું અને દીકરીને સંતાન ન થાય તેથી આપણે જાહેરમાં ધોણવાનું બંધ કરી દેવું. એટલે કે ધોણવાનું આજથી પછી એ બંધ કરી દેવાનું છે. એટલા માટે મિત્રો તે ભાઈએ આવું કદાચ કર્યું હોય, સાચું હોય કે ખોટું હોય આપણને ખબર નથી, પણ દીપક ચુડાસમા સાથે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તે તમને સંભળાયું. અને મિત્રો અત્યારે કોરડાની અંદર બધા લોકો એમ કહે છે કે પૈસા લેશે. અને મારી ઘણા ટ્રસ્ટની અંદર જે બધા લોકો જે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તે બધા કોરડા પણ અમુક લોકો ગયા હોય, તે અમુક લોકો એમ કહે છે કે ભાઈ અમે પણ કોરડા ગયા હતા, અમારી પાસે કોઈ રૂપિયો પણ નહોતો લીધો. તો મિત્રો ખરેખર આ અફવા ફેલાવવાની વાત કરે છે કે શું કરે છે? કારણ કે અમુક લોકો એમ કહે છે આ જે વિવાદ પક્ષના છે, સામેના પક્ષના સેતુભા સામે જે પક્ષ છે તે બધા લોકો એમ કહે છે ને પૈસા લે છે. અને બીજા લોકો જે ગયા હોય એટલે સામાન્ય માણસ કોઈની સાથે કાંઈ વિવાદ નથી એ માણસો ગયા હોય તો એમ કહે છે કે અમારી પાસે પૈસા નથી લીધા, અમે પણ ગયા હતા. તો મિત્રો ખરેખર વાત શું છે મિત્રો? હવે જેટલા પણ લોકો કોરડાની અંદર અથવા કોરડાની નજીક જે કોઈ કોરડા ગયા હોય તે બધા લોકો સાથે કેવું ના થયું છે, પૈસા લીધા છે કે નહીં મિત્રો, તે બધા લોકો કમેન્ટ બોક્સની અંદર બતાવજો. કારણ કે અમુક લોકો એમ કહે છે પૈસા લેશે, કોઈ તાવાના લેશે, આ છે તે છે, બધું કહે છે. વિડીયોની માધ્યમથી તે લોકો બતાવી રહ્યા છે. તો તમે જેટલા પણ લોકો ગયા હોય મિત્રો તે બધા આ વિડીયોની માધ્યમથી એને સામો જવાબ આપજો કે ભાઈ કોરડા અમે ગયા હતા અને અમારી પાસે પૈસા નહોતા લીધા. જો મિત્રો પૈસા લીધા હોય તો એમ કહેજો પૈસા લીધા હતા. હું બધાને રેગ્યુલર કમેન્ટ જોઉં છું, બધાને કમેન્ટ જોતા હું એ વિડીયો બનાવીશ. ખરેખર એ વિડીયો બનાવીને એમ કહીશ કે કોરડાની અંદર પૈસા લેવાય છે કે નથી લેવાતા એનું આપણે જાણ કરવી છે. હવે આ વિડીયોની માધ્યમથી જેટલા પણ લોકો ગયા હોય તે બધા લોકો કહેજો. કારણ કે મિત્રો અત્યારે ઘણા લોકો આવી અફવાઓ પણ ફેલાઈ રહ્યા છે આ સતુભાને નીચું બતાવવાની કે અમે કોરડા ગયા હતા અને અમારે પૈસા લીધા અને અમારે સંતાન માટે ગયા હતા, અમે સંતાન ન થયું અને અમે 19 વાર ગયા અને અમે આમ ગયા અને ઘણું બધું કીધું. અને જે બીજો વિડીયો કીધો છે કે આ બંને જણા ગયા હતા અને સંતાન નથી થયું, આ કોલ રેકોર્ડિંગ છેલ્લા 2-3 દિવસથી વાયરલ થઈ રહ્યું છે. અને બીજો વિડીયો જે એને કીધું હતું કે બીજો વિડીયો મને મોકલજો, તે વિડીયો હજી સુધી આવ્યો નથી. જો કદાચ સાચું હોત તો એ ભાઈ વિડીયો બનાવીને પહેલાં મોકલી દીધો હોત ને પછી ફોન કર્યો કે ભાઈ આ ભાઈ ગયા હતા અને આ ભાઈને સંતાન નહોતું થયું. એ બધી બાબત વિડીયો બનાવીને પણ આ દીપક ચુડાસમાની વિવાદનો અંદરના વિડીયો મોકલી દીધો, નીચું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા એવું લાગે છે. તો મિત્રો વિડીયોની એન્ડ સુધી એમ બન્યા રહ્યો તો બધાને દિલથી થેન્ક યુ સો મચ. અને મિત્રો તમે બધા ઘણો બધો સપોર્ટ કરો છો અને 7K કમ્પ્લીટ થઈ ગયા છે મારા સબસ્ક્રાઈબર, તો એના બધા હું દિલથી આભાર માનું છું. અને મિત્રો ઘણા બધા વિડીયો લઈને તમારી સાથે આવીશ. અને મિત્રો જેટલા પણ માં માળવાળી મેરડીમાં માનતા હોય તો બધા લોકો જય માં માળવાળી મેરડીમાં લખી દેજો. અને અત્યારેમાં બધાને જય શ્રી કૃષ્ણ. અને બધા લોકો મિત્રો મારા વિડીયોને સપોર્ટ કરો છો તે બધા દિલથી થેન્ક યુ સો મચ. અને આવવાનો સપોર્ટ કરતા જજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે કન્ટિન્યુ આવા નવા વિડીયો એટલે કે આવા નવા જે તમે જાણવા માંગો છો કે શું થયું છે હાલની સમસ્યા બધે સમાચારની અંદર શું થયું છે, બધા વિડીયો તમારી સાથે આવીશ. સતુભાના જે ઘણા બધા વિડીયો આવવાના છે. કારણ કે આ વિવાદની હજી ખાલી શરૂઆત છે, શરૂઆતની અંદર આટલું બૂમ પડી ગઈ છે તો હજી
અટકે અફરાતફરી મચી ગઈ છે. એકાબીજા લોકો બહુ વિવાદ કરી રહ્યા છે શરૂઆતની અંદર. હજી તો આનું શું થશે શું નહીં, હજી તો મેઇન મુદ્દો બાકી છે. તો બધા વિડીયો તમારી માટે લાવીશ, તો સબસ્ક્રાઈબ કરી દેજો.